નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે નવી એક સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ. સિરીઝ મતલબ આપણે 20 પ્રશ્નોનો સમાવેશ કરીશું ટેસ્ટ પેપરની તરીકે, જેમાં તમારે દરેક પ્રશ્નમાં 4 ઓપ્શન આપેલા હશે અને આ બધા જે બી પ્રશ્નો હશે એ પ્રશ્નો કોઈ પણ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો હશે, એટલે કે અગાઉની કોઈ પણ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનો આપણે સમાવેશ કરીશું. અને કઈ પરીક્ષામાં પૂછાયેલા હશે પ્રશ્નો એ પણ લખેલ હશે. તો આજે આપણે ગુજરાતનો ઇતિહાસ અને મહાગુજરાત આંદોલનને લગતા અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો આપણે જોઈશું. 20 પ્રશ્નોનો સમાવેશ કરેલ છે. તો ચલો મિત્રો, ટાઈમ ના બગાડતા શરૂ કરીએ. તો આ જે પ્રશ્નો છે, સચિવાલય, સિનિયર ક્લાર્ક, 13/8/2017ની અંદર પૂછાયેલ પ્રશ્નો છે. ફર્સ્ટ ક્વેશ્ચન, ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલ આશ્રમમાં સૌ પ્રથમ કયા અત્યંત એટલે કે હરિજન પરિવારનો સમાવેશ કર્યો હતો? 4 ઓપ્શન આપેલા છે. સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન, દુદાભાઈ દાની બહેન. આમનો સૌ પ્રથમ કોચરબ આશ્રમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. અને આ મિત્રો કેટલા પ્રશ્નો સાચા પડ્યા 20માંથી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન, એક સમયના ક્રાંતિકારી અને પોંડિચેરી આશ્રમના સ્થાપક અરવિંદ ઘોષે ગુજરાતના કયા દેશી રાજ્યમાં નોકરી કરી હતી? તો અરવિંદ ઘોષે ગુજરાતના કયા દેશી રાજ્યમાં નોકરી કરી હતી? બીજા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે એ ઓપ્શન, વડોદરા ખાતે. આગળનો ક્વેશ્ચન, 1920માં ગુજરાત વિદ્યાપીઠ સૌ પ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી હતી? તો ગુજરાત વિદ્યાપીઠ 1920માં સૌ પ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી હતી? ત્રીજા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, ડાયાભાઈ મહેતાના બંગલામાં. આગળનો ક્વેશ્ચન, ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલ આશ્રમમાં સામાન્ય વર્ગના લોકો સાથે ગરીબ અત્યંત હરિજન પરિવારનો સમાવેશ કરવા તેમને સૌ પ્રથમ કોણે ભલામણ કરી હતી? કોનો સમાવેશ કર્યો હતો આગળ પ્રશ્ન જોઈ લીધો આપણે, પણ સૌ પ્રથમ ભલામણ તેમને કોણે કરી હતી? ચોથા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે બી ઓપ્શન, અમૃતલાલ ઠક્કરને. પાંચમા નંબરનો ક્વેશ્ચન, અને જે હવે એ જે 4 પ્રશ્નો હતા સચિવાલયમાં પૂછાયેલા હતા 2017ની એક્ઝામમાં. આ જે પ્રશ્નો છે રેવન્યુ તલાટી 28/2/2016ની અંદર પૂછાયેલ પ્રશ્નો છે. જોઈએ પાંચમા નંબરનો ક્વેશ્ચન, ભારતમાં તામ્ર કાંસ્ય યુગની વિવિધ નગર સંસ્કૃતિઓના કેટલાક સ્થાન મળે છે? તેમાં સિંધુ પ્રદેશમાં હડપ્પા, મોહેંજો-દડો વગેરે સ્થળોએ મળેલી હડપ્પીય સંસ્કૃતિ સિંધુ ખીણની સભ્યતા તરીકે સુપ્રસિદ્ધ છે. ગુજરાતમાં એ સંસ્કૃતિના અવશેષ પહેલા વહેલા કયા જિલ્લામાંથી પ્રાપ્ત થયા હતા? તો ક્યાંથી પ્રાપ્ત થયા હતા? પાંચમા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે એ ઓપ્શન, સુરેન્દ્રનગર જિલ્લો. એટલે કે એ ઓપ્શન સાચો જવાબ રહેશે સુરેન્દ્રનગર જિલ્લો. છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન, ભારતના સ્વાતંત્ર્ય સૈનિકોએ સંગ્રામ સમયે અનેક મુખપત્રો પ્રગટ કર્યા, અનેક સંસ્થાઓની રચના કરી, તેમજ લોકો દ્વારા તેમને બિરુદ પણ આપવામાં આવ્યા. આ બાબતને અનુલક્ષીને નીચેના જોડકા જોડવાના છે. મિત્રો 4 જોડકા છે, 4 ઓપ્શન આપેલા છે. કયું જોડકું સાચું પડે તે તમે પોતાની રીતે વિચારી શકો છો વિડીયો સ્ટોપ કરીને. હું તમને ડાયરેક્ટ જવાબ જણાવી દઉં છું. છઠ્ઠા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે એ ઓપ્શન, એટલે કે પ્રજાહિતવર્ધક સભા ઉકાભાઈ પ્રભુદાસ. નવજીવન સાપ્તાહિક મોહનદાસ ગાંધી. ધી ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી એટલે કે શ્યામજી કૃષ્ણ વર્મા. અને પ્રજાહિતવર્ધક સભા બોમ્બ બનાવવાની રીતો બનાવવાની પુસ્તિકા નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ. એ ઓપ્શન સાચો જવાબ રહેશે. આગળનો ક્વેશ્ચન,
7મા નંબરનો ક્વેશ્ચન છે જે જુનિયર ક્લાર્ક 2015ની અંદર પૂછાય છે. ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાનું ઉદ્ઘાટન કોના દ્વારા થયું હતું? 4 ઓપ્શન આપેલા છે. ગુજરાત વિધાનસભાનું ઉદ્ઘાટન કોના દ્વારા થયું હતું ગાંધીનગરમાં? 7મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે બી ઓપ્શન, સુશ્રી શારદા મુખર્જી દ્વારા. 8મા નંબરનો ક્વેશ્ચન, સંઘર્ષ કાળમાં ગુજરાત પુસ્તક કઈ ઘટનાના આધારે લખાયેલ છે? સંઘર્ષ કાળમાં ગુજરાત પુસ્તક કઈ ઘટનાના આધારે લખાયેલ છે? સાચો જવાબ રહેશે સી ઓપ્શન, કટોકટી 1975ના આધારે. હવે આગળનો ક્વેશ્ચન જે છે 9મા નંબરનો, તે પીઆઈનું એક્ઝામ જે હતું 2017નું તેમાં પૂછાયેલ હતું. ગુજરાતના નીચેના વંશોને સમયાનુક્રમ પ્રમાણે ગોઠવવાના છે. 4 વંશ આપેલા છે, સમયાનું પ્રમાણે ગોઠવવાના છે. તો 9મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે એ ઓપ્શન, એટલે કે સૌ પ્રથમ યાદવ વંશ આવે, પછી આવે મૈત્રક વંશ, પછી આવે ચાવડા વંશ અને છેલ્લે સોલંકી વંશ આવે. 10મા નંબરનો ક્વેશ્ચન, મહાગુજરાત ચળવળ દરમિયાન 2 ઓક્ટોબર 1956માં રોજ અમદાવાદ ખાતે ઇન્દુલાલ યાજ્ઞિક દ્વારા ખાલી જગ્યા વિરુદ્ધ પ્રતિ રેલી યોજાઈ હતી. તો 10મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે એ ઓપ્શન, વડાપ્રધાન જવાહરલાલ નહેરુ વિરુદ્ધ પ્રતિ રેલી યોજાઈ હતી. નીચેના પૈકી કઈ સ્ત્રીઓએ રાજકોટ સત્યાગ્રહમાં ભાગ લીધો હતો? તો રાજકોટ સત્યાગ્રહમાં આ સ્ત્રીઓમાંથી કઈ સ્ત્રીઓએ ભાગ લીધો હતો? સાચો જવાબ રહેશે સી ઓપ્શન, એટલે કે સી ઓપ્શન એટલે 1, 3 અને 3, એટલે કે કસ્તુરબા અને મૃદુલા સારાભાઈએ. આગળનો ક્વેશ્ચન, ગુજરાતમાં કયા કાળના શિલ્પો બહુ જ જૂજ માત્રામાં પ્રાપ્ત થાય છે? કયા કાળના શિલ્પો બહુ જૂજ માત્રામાં પ્રાપ્ત થાય છે? શંકુકાલીનના શિલ્પો બહુ ઓછી માત્રામાં પ્રાપ્ત થાય છે. 13મા નંબરનો ક્વેશ્ચન, શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે. આ વિધાન કોનું છે? આ વિધાન જે છે એ ગાંધીજીનું છે. ગુજરાતની પૂર્વ મધ્યકાલીન રાજધાની અણહિલવાડ પાટણનો પાયો ખાલી જગ્યાએ નાખ્યો હતો. કોણે નાખ્યો હતો? સી ઓપ્શન, ચાવડાઓએ. જુનાગઢ ખાતે અશોકનો શિલાલેખ સૌપ્રથમ કોણે શોધ્યો હતો? તો જુનાગઢ ખાતે અશોકનો શિલાલેખ સૌપ્રથમ જેમ્સ ટોડે શોધ્યો હતો. ગિરનારનો શિલાલેખ ખાલી જગ્યા સમયનો છે. ગિરનારનો શિલાલેખ મૌર્યના સમયનો છે, એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. જુનાગઢનું સુદર્શન તળાવ કયા કાળ દરમિયાન બંધાયું હતું? જુનાગઢનું સુદર્શન તળાવ મૌર્યના સમયમાં બંધાયું હતું, એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. ધોળાવીરાના ઉત્ખનન કરતા કોણ હતા? ધોળાવીરાના ઉત્ખનન કરતા RS બિસ્ત હતા. જુનાગઢના શિલાલેખમાં નીચેના પૈકી કયા રાજનો ઉલ્લેખ નથી? તો જુનાગઢના શિલાલેખમાં નીચેના પૈકી કયા રાજનો ઉલ્લેખ નથી? એ ઓપ્શન, સમુદ્રગુપ્ત રાજનો ઉલ્લેખ નથી. અને 20મા નંબરનો લાસ્ટ ક્વેશ્ચન, ગુજરાતનો કયો સુલતાન મોગલ બાદશાહ હુમાયુનો વિરોધી હતો? કયો સુલતાન? બહાદુર શાહ, જે મુગલ બાદશાહ હુમાયુનો વિરોધી હતો. તો મિત્રો આ હતા આપણા આજના 20 પ્રશ્નો. 20માંથી કેટલા પ્રશ્નો સાચા પડ્યા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો, શેર કરજો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળતી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.